નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। બધાને હર હર મહાદેવ। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સાટોડીના આયુર્વેદિક રીતે ફાયદાઓ। તો ચાલો જાણીએ સાટોડીના આયુર્વેદિક રીતે ફાયદાઓ। વિડીયોમાં તમે જોઈ શકો છો સાટોડીના 3 પ્રકાર હોય છે। સાટોડી ઓમ તો ગુજરાતભરમાં બધીએ થાય છે, રેતાળ કાળી માટીમાં બધી જગ્યાએ થાય છે। સાટોડી વર્ષાયુ છોડ છે અને જેમ વહેલા ચોમાસામાં ઉગી નીકળે તેમ સામાન્ય રીતે સાટોડી 3 પ્રકારની હોય છે। એની ધોળી, રાતી અને કાળી અથવા ભૂરી એમ 3 જાતની થાય છે। ત્રણેયના ગુણો લગભગ સરખા છે। ધોળી સાટોડી ગણાય છે, કાળી સાટોડી ઓછી જોવા મળે છે। સાટોડીના પાનનું શાક પણ થાય છે, રાતીનું થતું નથી। ઔષધિમાં સાટોડીનો સ્વરસ, ઉકાળો, ફાટ, સૂર્ણ, રસના, આસાવ, અરિષ્ટ, ધૂત, તેલ અને લેપ તરીકે સેવાય છે। સાટોડી સામાન્ય રીતે તીખી, તુરી અને જઠરાગ્નિ પ્રદીપ કરનાર, પાંડુરંગ, સોજા, વાયુ, ઝેર, કફ, વ્રજ અને ઉદરને મટાડનાર છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો સાટોડી આવા પ્રકારની હોય છે અને સામાન્ય રીતે ગુજરાતના બધી જમીનમાં થાય છે। લાલ સાટોડી કડવી, તીખી, શીતળ, વાયુ નેરણ કરનાર અને બબડગાડ મટાડે છે। સાટોડી લાભાર્થી સોજા, પથરી, કિડની, સાની સાર, જદર લોટાડે છે। જ્યારે પાણી મળતું હોય ત્યાં તે 12 માસ થતી હોય છે। સાટોડીને પાન થાય છે, તે ગોળાકાર, ઘાટા, લખિયા અને પાછળથી ઝાંખા હોય છે। પાનન ખામાંથી પુષ્પોની દાંડી કોપી, મગર ઉપર કાંક હનીના રંગના છત્રકાલ ફૂલો હોય છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતે સાટોડીનો રંગ હોય છે। હવે આગળ આપણે વિડીયોમાં જોઈએ તો સાટોડી ગરમ છે, તે સોજો, કિડની અને બેસીના વ્યક્તિના અદ્ભુત કામ કરે છે। સાટોડીના તાજા લીંક પાનને ધોઈ સાફ કરી